પંચાયતમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશના સરકારના નિર્ણય સામે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો। મોડાસા તાલુકાના સબલપુર પંચાયતમાં આજે મોટી સંખ્યામાં પંચાયતના વિસ્તારના 22 ગામોના લોકોની ઉપસ્થિતિમાં મોડાસા નગરના ગ્રામ પંચાયતને સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ગામોના લોકો હાજરી આપી અને ત્યાંથી 500થી વધુ લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં નહીં ચાહીએ નગરપાલિકા સબલપુરને આપો ન્યાય જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યાં પોલીસે ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જ્યા। ધક્કામક્કીના વચ્ચે પોલીસને કાફલો બોલાવવો પડ્યો, જ્યાં ડીવાયએસપી પીઆઈ સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। 22,000ની વસ્તી ધરાવતી આ પંચાયતના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સરપંચ સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટહુકમ રદ કરવા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી, તેમજ પ્રાંત અધિકારીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં લોકો રડી પડી ઉઠ્યા કે સરકાર તાત્કાલિક અસરથી વટહુકમ પાછો ખેંચે, તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં સરકાર કોઈ નિર્ણય લઈ લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। હું કૈલાસબેન અમૃતભાઈ પરમાર સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું આજ રોજ ગામ સભામાં બધા વ્યક્તિઓને બોલાવવામાં આવે છે। ગામ સભામાં તમામ ગામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે છે। જે વટહુકમ બહાર પાડવામાં આવે છે તે બાબતે સર્વે ગામજનોને આ નિર્ણય લેવા માટે ગામ સભા બોલાવેલી છે। આ ગામ સભામાં અમારા ગામ લોકો દ્વારા 9/9/25ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। તે આ વટહુકમનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે। નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી। આ નિર્ણય ગામજનોની સંમતિ વગર લેવાયેલો છે। આ અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે। જય હિન્દ, જય ભારત। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।